Well, my respected brothers and sisters, today I come with a very good video on a religious topic selected from Bhagavad Gita, that is Karma Yoga. This is touching to all human beings, that is cause and effect. આજે આપણે કર્મના સિદ્ધાંત પર ચર્ચા કરવાના છીએ. પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને પણ કર્મ કરવું પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. આત્માનો સ્વભાવ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે. આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી. આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી. જ્યારે દેહ કેવળ એક મૂર્ત વાહન સમાન જ છે, ચેતન આત્મા દ્વારા કાર્ય કરે છે. ભૌતિક શક્તિના સંસર્ગમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે. હજી આપણે કહેતા સંગ એવો રંગ. અને આત્માને આવા આકર્ષણથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં તેને પરોવી રાખવું જરૂરી છે. કૃષ્ણ ભાવનામય કર્મ કરે તે મનુષ્ય માટે કલ્યાણકારી હોય છે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો હોય તે નિસંદેહ પોતાને છેતરે છે. માનસિક રીતે પણ માણસ શુદ્ધ હોવો જોઈએ, અને માનસિક રીતે જો શુદ્ધ ના હોય અને ખરાબ વિચારો આવતા હોય એને ઢોંગી કહેવાય છે. આવા ઢોંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે, શુદ્ધ હોતું નથી. ઢોંગી માણસ અનેક જનતાને છેતરવા માટે દેખાવ પૂરતો આધ્યાત્મિકતાનો વેશ ધારણ કરે છે. માત્ર આજીવી કરાવવા માટે ધ્યાન ધરનારા ઢોંગી કરતા સડકની સફાઈ કરતો નિષ્ઠાવાન કામદાર ક્યાંય વધારે સારો છે. મનુષ્યને કર્મનો સમગ્ર પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ મળે છે અને ન તો કર્મત્યાગથી તેની પૂર્ણતા સિદ્ધ થાય છે. નિયત કર્તવ્ય ધર્મ ના પાલન દ્વારા મનુષ્ય અધ્યાત્મવાદી બનવું જોઈએ. બધા કામો છોડીને અન્ય લોકોના ભોગે નભવાનો પ્રયાસ કરવો ન જોઈએ. માણસે પોતાનું નિત્ય કર્તવ્ય ધર્મ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. પણ અનુસરણ કે અનુકરણ ન કરવું જોઈએ. અનુસરણ અને અનુકરણ આ બેમાં ફરક છે. શું ફરક છે આપણે સમજી લઈએ. અનુસરણ અને અનુકરણ એક સમાન હોતા નથી. ફોર એક્ઝામ્પલ, કૃષ્ણ ભગવાન એમની બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વત તરફ આગળ ઉચક્યો હતો. તેનું અનુકરણ આપણાથી ના થાય. આપણે કરવા જોઈએ તો શું થાય ખ્યાલ છે. એટલે મનુષ્ય માટે ભગવાનનું અનુકરણ કરવું, ભગવાનના કારણે અનુકરણ કરવું અશક્ય છે. તેના માટે પ્રયત્ન ના કરવો જોઈએ. આપણે તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, જે ઉપદેશ આપણને આપે છે, પરંતુ તેમનું અનુકરણ ક્યારે કરવું નહીં. યોગ્યતા વિના તેમના સ્થાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરવો ન જોઈએ. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા વસ્તુને લાયક બનો, પછી ઈચ્છા રાખો. ફળની આશા રાખી વિના મનુષ્ય શા માટે કર્મ કરવું જોઈએ? હું સ્કૂલમાં ભણતો ત્યારે મારા પિતાજીએ મને કહ્યું કે કર્મ કરો, ફળની આશા નહીં રાખો. આટલું વાક્ય બોલેલો. પણ કેમ? કે મારા મગજમાં સવાલ પેદા થતો હતો કે હું વાંચું છું, ભણું છું, તો પાસ થવા માટે ભણું છું, પાસ થવાની આશા કેમ ના રાખું? એક માણસ નોકરી કરે છે, મારા ટીચર મને ભણાવે છે, તે પગારની આશા ના રાખે? એ એન્જિનિયર બંગલો બાંધે છે, આર્કિટેક્ટ, તો એ એની મહેનતનું ફળની આશા ના રાખે? તો આ વસ્તુ મને સમજાય નહોતી. વાત સાચી હતી, પણ એનું ઇન્ટરપ્રિટેશન શું છે, અર્થઘટન શું છે, શા માટે એવું કહેવામાં આવ્યું છે કર્મ કર પણ ફળની આશા ના રાખશો? મતલબ શું એનો? આપણે મહેનત કરીએ ને જો આપણને પગાર ના મળતો, મહેનત ના મળતો, જીવન કેવી રીતે જીવાય માણસે? આ બધા કર્મો કાર્યો કેવી રીતે સંસાર ચલાવે? યસ, નાવ ગોટ ધી આન્સર. કર્મના ફળમાં
આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ફળની આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન છે. આ સર્વોચ્ચ કોટીનું પૂર્ણ કર્મ છે, જેની આજ્ઞા પૂર્ણ પરષોત્તમ પરમેશ્વરે એટલે કૃષ્ણ ભગવાન આપેલી છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કહે છે કે હે પૃથા પુત્ર, ત્રણ લોકમાં મારા માટે કોઈ પણ કાર્ય નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી. મારે કશું મેળવવાની જરૂર નથી. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત છું. શબ્દ છે નિયત કર્તવ્ય કર્મ. જે નિયત કર્તવ્ય કર્મ સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે અને આળસુ થઈને બેસી રહેશે. જો નિયત કર્તવ્ય ન કરું તો બધા વિશ્વનો વિનાશ થઈ જાય, ત્યારે હું વર્ણશંકર પેદા ઉત્પન્ન કરવાનું કારણ બનું. એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું. મનુષ્ય સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફળની આકાંક્ષા રાખવી નહીં. મિનિંગ, ફોર એક્ઝામ્પલ, એક ખજાનચી હોય છે, તેના માલિક માટે કરોડ રૂપિયા રડતો હોય છે. બેંકમાં કેશિયર હોય છે, કોઈ પણ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ હોય છે, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પણ પૈસો લેતો નથી. તે પ્રમાણે મનુષ્ય સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધું જ વસ્તુઓ પર પરમેશ્વરની માલિક છે. મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે, ત્યારે નિસંદેહ તે કોઈ વસ્તુ પર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવનાને નિર્મમ કહે છે. નિર્મમ શબ્દ, જેનો અર્થ શું છે? મારું કંઈ જ નથી. એવરીથિંગ બિલોંગ્સ ટુ ગોડ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કહે છે કે હે અર્જુન, તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તમે કામ જ ના કરો તો તમારું જીવન કઈ રીતે જાય? કરતા જાઓ ઘરના કામ, ભજતા જાઓ હરિના નામ. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટેના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અર્જુન ક્ષત્રિય હતો એટલે ક્ષત્રિય કર્તવ્ય ધર્મ કીધું. અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેના નાયક હતો, અને તેથી એ રીતે રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય ધર્મનું પાલન કરે. એ સેના માટે શ્રેયસ્કર હતું. અને જે ક્ષત્રિય ધર્મ છે એનું જે નિયત કર્તવ્ય કર્મ છે એ એને કરવું જ રહ્યું. આવા કાર્ય કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અને કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય બે ટાઈપના માણસો હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય, જેની કૃષ્ણ ભાવના હોય છે, અને કૃષ્ણ ભાવના રચિત મનુષ્ય. આ બેમાં શું ફરક? કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં મદદરૂપ ના હોય. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણની પ્રસન્નતા અર્થે ની પ્રવૃત્તિમાં લાગેલો રહે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રવૃત્તિ કરતો હોય છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માટે એ જરૂરી છે કે લોકોને બતાવે કે કર્મ કેવી રીતે કરવું જોઈએ. પણ જેનામાં કૃષ્ણ ભાવના નથી, એટલે કે કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય હોય છે, તે શું કામ કરે છે? તે પોતાની ઇન્દ્રિયની તૃપ્તિના સંતોષ માટે જ પ્રવૃત્ત હોય છે. પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે સંતોષ આપવો એ જ વિચાર છે. સમાજને વિચારતા નથી, લોકહિતને વિચારતા નથી. એ પોતાની ઇન્દ્રિયોને સંતોષ તે માટે જ કામ કરતા હોય છે. આપણા સર્વ કર્મો શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરીને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને દરેક મનુષ્ય પોતાના નિત્ય કર્તવ્ય ધર્મનું પાલન કરવું જોઈએ. આ સાર જાણો માણસે કૃષ્ણમય થઈ કાર્ય કરવું જોઈએ. એઝ યુ સો એઝ યુ ગેટ. જેવું તમે વાવો એવું તમે લણો. અને ભગવાનને સમર્પિત થઈને કાર્ય કરવું, જેથી એમાં લોકહિત થાય છે, સમાજનું હિત થાય છે. માટે ફળની આશા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ. એનો મતલબ આ.
કર્મ કરવું જોઈએ. કર્મ કર્યા વગર ચાલશે નહીં. કોઈ પણ કાર્ય કરો, દરરોજનું જે રોજિંદુ કાર્ય છે એ તો તમારે સંનિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, પણ પ્રભુમય થઈને કાર્ય કરવું જોઈએ. આ સાર છે આનો. અને આને કૃષ્ણ ભાવના ભાઈ કર્મ કહેવામાં આવે છે. હોપ યુ એન્જોયડ ધીસ વિડીયો. આપને મજા આવી છે, આપણે કંઈક નવું જાણવા મળ્યું છે. ધીસ વિડીયો ઇઝ બિયોન્ડ અમેઝિંગ એન્ડ live a life of wisdom. If you are new to our channel, please subscribe it. If you are not new, but if you are not subscribed it, then subscribe it. Share it, like it. We'll see you in the new video. Thank you very much for joining. Thank you, thank you, thank you.